મારે નોરતો કરવો છે નકોડો નવું નવું અને નોરતે બેસી જવું છે 9 દાડા. નોરતો નવી નવું તો કરવો છે. માતાજીની રજાએ થઈ છે નવી 9 દાડા અનપોણે વાપરવું નહીં. અલ્યા પેલા ગોડાલાલ ચોથી આઈને બેહી ગયા લ્યા. આ આટલા દાડે જતા રહ્યા છો અમે હમાતા લેવા જવું પડશે. માતાજી દયા કરજે. આજે જ બેઠો છું. આજ બેઠા તો ઓવે અને પૂછ્યા તરસ્યા ભૂસ્યા તરસ્યા પૂછ્યા તરસ્યા બે નકોડો નોરતો કરવાનો નવી નવું. આમ ફળાદી ખાવાનું ફળફળાદી ખાતા છે કે ફળફળાદી તો મગફળીઓ એક બોરી મૂકી દીધી લાઈન. તો ચોથી પૂછ્યા થોલ્યા તમે ખોટા માતાજી દોષમાં પાડા ખર સફરજન કેળો એ બધું લાઈન મેલ્યું છે. ઉભા થઈ તો થોડા મના માતાજી દોષમાં લાગે ખાવા ના હોય તો પોણીએ ના પીવાય. પછી રાજગરાન શીરો ખાવાનો. અલ્યા તને તો મુએ બેહી દઉં તાણ લ્યા. બટાકો શાખર ખાવાનું. હા તો એવું બધું માતાજી છૂટ આલતા હોય ને તો મુએ તો થોડા બેહી દઉં. કેવડો હબળ્યો હા આ દૂધ પીવાનું દૂધ તો પીવાનું બરણી ભરી કાયમી. અલ્યા તો મહિના તો 10 દાડા મગે થઈ જાવ તમે તો 5 લીટર. આ મને કોઈ લીટર આલે રે તો મુએ મંદિર બેહી દઉં. બેસી દો દાન તમે. હવે હાલે તાણે કોક હા તમે કોણ હાલવાનું છે એવો કોણ છે ગોડો તમને 5 લીટર દૂધ હાલવાનું છે. દાડાનું 5 લીટર પીવાનો છું. ઈ તો બધા આખો દાડો બેરે તો ફરક પડવાનો તમે મહિનો બેરે તો એ ના નવી 9 દાડા નકોડો આપવા. હા તો બેરો તાણ હું તો જઉં તાણ. એ હા મારા તો નમૂ નવરો જ નહીં. જય માતાજી ભલું કરજો અને આ ખોઈ ખાવા જજો. જય માતાજી. જય માતાજી. દાડામાં પાછા આવો પાછા આવો. પાછા બોલાવો તમે. પાછા આવો. હા તો દાદા હા લો તમે બેસી દો. લો આપણે તો સાદર માં નહીં બેહવું. આ ભોય બેસી ગયા. તમારે દૂધ પોન મફળીઓ ખવડાવે બેહો. મારે મફત નું ખાવું નહીં. તમે હમણાં જ બહાર ગયેલા છો કે અને તમે હમણાં દુબળા પડ્યા છો એટલે હમણાં માતાજી નોમ પાડે અને જે દૂધ આલે કેળો આલે એ બધું ખો એટલે છોકરો કોઠો થાય તમારો. હવે થોડું વગ થવાય ને. હા વગે થોક થોડા ઓમે દાડો ફરક થોડો ઘણો પડે કે. હવે અને તમારે દૂધ પોય થોડું. હા હાડો. અલ્યા પેલું કોણ બેઠું હો. આવો બે આવો. આવો ભાઈ આવો. જય માતાજી. સૌનું સારું કરજો. હા કેમ આ બેઠા આ નોરતે બેઠા છીએ. હા હવે આ ગોડાલાલ રહ્યા ને એ નોરતો બેઠા બેહો ભાઈ વાત કરીએ થોડી. આ રહ્યા ને ભૂષા તરસ્યા હોય મંદિર બેઠા છે 9 નોરતો. એમાં શું કીધા તો કે દાડાનું કે 5 લીટર દૂધ પીવે અને કિલો જો સફરજન ખોય અને કેળો ખોય તો આ તો અપ્પા કરતે વધારે ખાઈ ગયા હતા તો. અને મફળી તો જુદી. અને મફળીને એક બોરી કી પોર વાઈ દે પડી છે એમ કે શેસી શેસી ખોઈ તો મને કિલો દૂધ આલજે તે અમે પીન ચા બાજુમાં રહીએ. તમને ગોળ ને મફળી આલો. એ હા અને દૂધ આલો. એમ કરો ભલું કરજો માતાજી. અમારે તો બેહવું નહીં અને તમે હમણાં દુબળા પડ્યા છો કે હવે એટલે તમે આ બધું કરો. ના થોડું થોડું તમને આલો. ના મારે ખાવી જ નહીં. મફળીઓ નહીં ખાવી હા કે મારે કેળો નહીં ખાવ કે ફરજે મારે તો રોટલા ખાધા કારણ રોટલો શાક મારે જોવો. રોટલો ને શાક ફરજિયાત જો. મારે તો જોવો જ. હા અને આ મારે આ મફતનું દૂધ ના પીવાય. મને તાણે હું તો આવા નકોડા ને પપ્પા કરું. અત્યારે દૂધ છેવરી આવે તમને ખબર છે. હવે સવારે 5 વાગે ધણી ઉઠ હા કોયલા આખા કરે અને દોવ અને સાર વાઢ આખો ટંગ બગાડે તાણે 5 લીટર દૂધ આલે હિંમત તમે પી દો. એ વાત સાચી. તો પેલો ધણી એવું કરે બજારો હવે ખોટો માતાની દોષમાં પાડ્યા કે જે હવેડું ઉભા થઈ જો. ઊભું થવાનો વિચાર છે. ના ના ઊભું નહીં થવું. અને જો જ થો તમે ઊભા થયો છો જ નહીં. આ મેળ આવ્યો 12 મહિને 12 મહિને એક દાડો આ 10 દાડા આવું જ ખાલે. ઓવે
આ આપણા 8 મહિનામાં નોરતો આવ્યો આસો મહિનામાં આવું આશા મંડળમાં ખરા કા હોવે. તો ભાદરામ ના બેઠા તાણે કોઈ રોટલોય ના આલે તમને તો એ તો આસો મહિનામાં નોરતો આવું એટલે જ બેહાય આ માતાજી નું કોમ છે એટલે કોક આલે એ હા પૂન કરાય હોવે. તમને તો એના કરતી ચોક 60 માં થોડું પડે ના દૂધ જ પીવું પડે આ તમે વખત થઈ જતો અમે તો દુબળા પડીએ તો હડો બેહો તાણે અને ઊભા થતા ના હા. પાણી પીવા ના હોય ન બેસી રહેવાનું છે હા એ તો હું આવું છું હમણાં જઈ ઓટો મારી આવું કાયમી ચેક કર્યો તો 9 દાડા આખા ખાલી આ તો નોમના બેઠા છે કે ખાલી ખાવા પૂરતા બેઠા છે આ દીવો અગરબત્તી આ બધું ચાલુ જ છે એમાં મારા પપ્પા ચાલુ જ રહે એ તો કાલ ખબર પડશે ખાલી દૂધ પીવા બેઠા છો કે મગફળીઓ ખાવા બેઠા છો આ માતાજી જય માતાજી જય માતાજી એ તારે જવું પડે બા. હા જય માતાજી. આ પેલા બે ડાયાલાલ ને તો જતા રહ્યા અને અમુક કોઈ આજુબાજુ જોતું નહીં કઈ તે થોડું શાક ને રોટલો થોડું ખાતા ઉકુણ પાડે છે